મારી 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 હાલો 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 વાઘ 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 હો આને કહેવાય કોકરેજ ગાલડીનું રતન જો ભાઈ જગારા મારી રહ્યો હે મમ્મા હો વાઘ વાઘ ચમકતી ના હો ચમકતી ના લાખી બેને કેટલા દિવસે ફાર્મની અંદર આયા ખાઓ હજી અડધાને ખબર નહીં હો મેં ખુલ્લે આમ કરી દીધું છે આજે જે ગાયો જ્યાં બંધાય ને ત્યાં આવીએ આજે અમને મગફળીની ચાર નાખી એટલે જુઓ કેટલી આવે છે સાચી હાલો મણી હાલો હે હરેણ હાલ મને ગોઠશે નહીં આ રહી હો જવાની ને આવી ગયા પણ પેલાને આમંત્રણ હાલવા જવું પડશે મારે કેમ કે રોજ આવતા નહીં ને એટલે એમને એમ કે અમને કોઈ બોલાયા નથી હાલો અને કહેવાય ભાઈ ગાયો એકવાર તમે સમજાવો તો સમજી જાય હાલો મારી હડ 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 લે 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 મારી 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 હાલો 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 મારી હાલો હાલો કુંજ 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 હાલો હાલો લખ્યા હાલો 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 હરેણ હાલો રાજી હાલ હાલ મારી હાલ લક્ષ્મી ये તું છે જાય આ તો આવે એમ જ નહીં આજે વાઘ હાલ મારી તમારો બધો કલર આખો અલગ મેચ નહીં થતો મારે ત્યાં હેડ રાખીની મજા નહીં આવતી રાખી તારી બેનપણી વગર નહીં ભાવતું લે 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 મારી 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 હાલો હાલ 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 મારી હાલ સ્પેશિયલ લેવા આવવું પડ્યા હાલો 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 આને કહેવાય કોકરેજ ભાઈ હાલો મારી હે હાલો એ હાલો 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 એટલે અંદર વાળામાં તો છો આમ તો રોજ ક્યાંથી કે મારે જાઉં જાઉં આજ ખુલ્લે આમ હાલે જાત નહીં લક્ષ્મી હાલો હાલો બધા ખાવામાં સેટ થઈ ગયો એક જ અમારે લક્ષ્મી છે ને આમથી આમ ને આમથી આમ ફરે આ બે બેનો અહીંયા મસ્ત મજાની આવી ગઈ છે આ બાજુ પેલા એ બાજુ તો મિત્રો મળીએ જય ગો માતા જય ગોપાલ નવગણભાઈ આવી ગયા જો હવે ગુમાંથી હવે ગાયોને મસ્ત મજાની રાખશે પપ્પા કે વાસળીઓને લેવા જ આવી પડશે મેં કીધું ભરતરાની કોકરેજને લેવા ના જ આવી પડે હઈ હી મમ્મા હઈ હાલો હાલો મારી 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 હાલો 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 વાઘ 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 હો આને કહેવાય કોકરેજ હે મમ્મા હા હા હો હાલો મારી
ગાલડીનું રતન જો ભાઈ જગારા મારી રહ્યો. હે મમ્મા હો વાગ વાગ ચમકતી ના હો ચમકતી ના. બેનને બોધ દીધા મસ્ત મજાનો. આ બાજુ બીજી બે કહી દઈએ આપણે ભાઈ. પપ્પાને કીધું બે લાવો એટલે શું મજા આવે બોધવાની. કા કાબરી બોધવાયેલા નહીં આજ હેત કરીને. હા તો ભાઈ હરેણના માલિક આજે તમારી કાબરી પપ્પાને મસ્ત મજાના બોધવા આલ્યા આરામથી. આ દો આખલા હવે ગાયું થોડીક મસ્ત લાખ્યા. હે હાલો લાવો હોકળ નહીં. ગજાનંદ મહારાજ એવો આવતા તમને આવતા નો. હા આવી રીતે બે આપણે 100 તો આપણે હરી સડે આમ તેમ 100 ભેગા લાવો ને. વિશ્વા કરે બધા જ કોમેન્ટ કરો કે આપણે રેડલી રોજ રાતે બોધવી હારી કે બારે ખુલ્લામાં બે હારી. એક મસ્ત કોમેન્ટ કરજો આજે બધા ભાઈઓ, જેથી પપ્પાને એમ ખબર પડે કે ભાઈ કોમેન્ટો આવી આજે પપ્પા માટે. કાકા કહો બધી કોમેન્ટ કરે કે ખુલ્લી રાખવી એમની પૈસા જે શીખે તમે એમ કહો બેમાંથી કોઈનું તમે કોમેન્ટ કરજો. હા ચલો ભાઈ. તો ભાઈ છે શિયાળો વરસાદ પડે છે, કોઈ સમજાતું નહીં, તમે જોઈ શકો છો. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને કાલે ભાઈ તમે બધાએ મસ્ત મજાની કોમેન્ટ કરી એ બદલ તમારો આભાર. 99% લોકોએ ઘોડીનો જવાબ આપ્યો. તો 100% ભરત ખરા ઘોડી લાવવાનો છે. તો ભાઈ હવે તમારે કોમેન્ટ કરવાની છે કે મારે કઈ નસલની ઘોડી લાવી, ક્યાંથી લાવી, કેટલી ઉંમરની લાવી તો આપણા ફાર્મમાં શેર થશે. કેમ કે મને ગાયમાં ભેંસમાં ખબર પડે, બાકી ઘોડીનો મારો વિષય નહીં. તો કઈ બ્રીડની લેવી, શું લેવી એ આપણા સબસ્ક્રાઈબર કોઈ રાખતા હોય, અનુભવી માણસો એક મસ્ત કોમેન્ટ કરજો. અને થોડા દિવસમાં લાવવાની છે. તો કોઈ જોડે હોય, કોઈને ઘોડીનું ફાર્મ હોય ને કોઈને આપવાની હોય તો મારો કોન્ટેક કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. અને બીજું કે વરસાદ ભાઈ અત્યારમાં આવી ગયો થોડું તો રહી જાય તો સારું. કેમ કે ભાઈ પશુપાલક હોય કે ખેતી કરવાવાળા બધા નુકસાન જ છે અત્યારે. કેમ કે ભાઈ મગફળીની ચાર બગડે, મગફળી બગડે તો જરૂરી નથી. પણ હું તમને એડવાન્સમાં એક વસ્તુ કહી દઉં છું કે હવે વરસાદનું કોઈ ઠકાણું હોતું નહીં, ગમે ત્યારે આવી શકે છે. જેમ વિદેશમાં પડે એવી રીતના આપણે ત્યાં પડી શકે છે. તો ભાઈ અત્યારે હવે હાલના સમયમાં ખેતી કરવાવાળા લોકો પશુપાલન સાથે જોડાશે તો 2-5 રૂપિયા કમાશે. કેમ કે કોઈ પણ તમારે ખેતર પડ્યું હોય ત્યાં તમે લીલું વાવો અને તમે પશુપાલન કરશો તો સક્સેસ જાશો એવું મને દેખાય. કેમ કે વિદેશોમાં અત્યારે 99% લોકો પશુપાલન ઉપર છે. તો એ કેમ કરે છે કે એમને વરસાદ 12 મહિના પડતો હોય એટલે એ વિચારી કરતા ને આજે કૂવો ઉભરી ગયો જો ભાઈ. તો જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું ફરીથી વાર સ્વાગત છે. અને મિત્રો હવે આપણે જઈએ ફાર્મ પર અને તમે બધા અવશ્ય કોમેન્ટ કરજો. રાતે બંને લક્ષ્મીને અંદર લાવી દીધી કેમ કે ત્યાં ભડકતી હતી. લાખ્યો અને હરેણ અહીંયા છે. હાય ભાઈબંધ, કેમ છો? મોજમાં? હાય ગુડ મોર્નિંગ. તો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે, પણ આજે વાસળીઓ અહીંયા જ રાખવી કેમ કે આખો દિવસ અહીંયા મસ્ત સેટ રહેશે. તો ભાઈ વાસળીયાને ભીડ મૂકી દીધું છે બધાને. આ બાજુ લાખિયા અને હરેણ તને બાકી એને મૂકી દઈએ. આ બાજુ કુંજ બધા મોજમાં ફેર્યા. હાય, તમે પણ મસ્ત મજાનું ધીમે ધીમે કહો. તો મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈ ગાયોને ખુલ્લી કરી મસ્ત મજાની. હાલો
મારી તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. નવા વ્લોગો મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય જય દ્વારકાધીશ, જય રામાપીર, લાડચી ને મણી ને બધા હાલ્યા.